હેલો ફ્રેન્ડ્સ, આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિક પ્રબળતા માટેના જે છે કે અમુક નિયમો જોયા હતા. હવે એ નિયમોને આધારે આપણે એસિડિક પ્રબળતાનો ચડતો ક્રમ યા ઉતરતો ક્રમ આપણે અહીંયા આગળથી બનાવી શકીએ છીએ. તો જે તે સંયોજનો આપણને આપેલા હોય અને એ સંયોજનોને આધારે આપણે એની ચડતો ક્રમ અથવા ઉતરતો ક્રમ બનાવી શકીએ છીએ. આપણા જે નિયમો હતા તો એ નિયમો પ્રમાણે જોઈએ તો આલ્કોહોલ કરતા ફિનોલની જે છે કે એસિડિકતા આપણને કેવી જોવા મળે છે? વધારે જોવા મળે. કાર્બનની સંખ્યા વધતી જાય તેમ એસિડિકતા અહીંયા આગળથી શું થતી જાય છે? તો અહીંયાથી ઘટતી થતી જોવા મળે છે. જેમ જેમ અહીંયા આગળથી શૃંખલાઓ જે છે કે વધે છે તેમ એસિડિકતાનું પ્રમાણ શું થાય છે? ઘટે છે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કરતા ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપની એસિડિકતા કેવી જોવા મળે છે? આપણને વધારે જોવા મળે છે. તો એવી જ રીતના જે છે કે આપણને અહીંયા આગળથી અલગ અલગ જે નિયમો છે એ નિયમોને એપ્લાય કરતા જાઓ અને એ જ રીતે આપણે એની એસિડિક પ્રબળતાનો ક્રમ બનાવી શકાય છે. તો એવી રીતે આપણને જે છે કે અલગ અલગ પ્રકારના અહીંયાથી સંયોજનો આપેલા હોઈ શકે છે અને એ સંયોજનોને આધારે જે છે કે આપણે અહીંયા આગળથી અલગ અલગ રીતે આપણે એની એસિડિક પ્રબળતા નક્કી કરી શકાય છે. કે જો ધારો કે આપણને અહીંયા આગળથી આ રીતના કોઈ સંયોજનો આપેલા છે કે ધારો કે CH3 CH2OH CH3OH CH3 CH2 CH2 CH2OH હવે આપણને અહીંયા આગળથી ચાર સંયોજનો આપેલા છે. આ ચાર સંયોજનોમાં એસિડિક પ્રબળતા કોની વધારે અને કોની ઓછી? તો અહીંયા આગળથી જોઈએ તો બધા સળંગ સંયોજનો છે, બધા પ્રાથમિક છે. તો એના આધારે આપણે અહીંયા આગળથી જોઈએ તો આલ્કેનની જે શૃંખલાઓ છે તો એ શૃંખલાઓની અંદર કાર્બનની જે શાખા છે તો આમાં 2 કાર્બન છે, આની અંદર 1 કાર્બન છે, આની અંદર ટોટલ 4 કાર્બન છે, આની અંદર 3 કાર્બન છે. તો જેમ કાર્બનની સંખ્યા ઓછી તેમ એસિડિક પ્રબળતા કેવી આવશે? વધુ આવશે. તો B ની એસિડિક પ્રબળતા કેવી આવશે? વધારે આવશે. ત્યારબાદ જોઈએ તો આપણે અહીંયા આગળથી 2 કાર્બન તો A, 3 કાર્બન વાળો તો અહીંયા આગળથી D અને ત્યારબાદ 4 કાર્બન વાળો તો C સંયોજન. તો આ રીતે એનો જે છે કે ચડતો ક્રમ બનાવી શકાય. તો આ ચાર સંયોજનોમાં આની એસિડિક પ્રબળતા કેવી આવે? વધારે આવે. આની એસિડિક પ્રબળતા કેવી આવે? ઓછી આવે. તો આ રીતે જે છે કે આ નિયમનો એપ્લાય થઈ શકે. એવી જ રીતે આપણે અહીંયા આગળથી લઈએ બીજા સંયોજનો. ત્યારબાદ CH3 હવે આ રીતના સંયોજનો છે. આ સંયોજનોની અંદર આપણે જોઈએ તો અહીંયા આગળથી આ કેવો છે? પ્રાથમિક આલ્કોહોલ છે, આ દ્વિતીયક આલ્કોહોલ છે, આ પ્રાથમિક આલ્કોહોલ છે, સોરી આ પ્રાથમિક છે. આર્ય સંયોજન આપણું કેવો છે? દ્વિતીયક આલ્કોહોલ છે. તો હવે અહીંયા આગળથી જોઈએ તો પ્રાથમિક આલ્કોહોલની એસિડિક પ્રબળતા વધારે, દ્વિતીયકની ઓછી હોય. તો અહીંયા આગળથી બધામાં કાર્બનની સંખ્યા જોઈ લઈએ. તો આની અંદર 1 કાર્બન છે, આમાં 2 કાર્બન છે, આની અંદર ટોટલ 3 કાર્બન છે, આની અંદર ટોટલ 3 કાર્બન છે. તો અહીંયા આગળ બંનેમાં 3 કાર્બન છે, જ્યારે આ બંનેમાં 1 2 કાર્બન છે. તો અહીંયા કાર્બનની સંખ્યા ઓછી છે તો આની એસિડિક પ્રબળતા કેવી? વધારે. જેમ કાર્બનની સંખ્યા વધે તેમ એસિડિક પ્રબળતા શું થતી જશે? ઘટતી જશે. તો અહીંયા આગળથી A ની એસિડિક પ્રબળતા કેવી આવશે? ઓછી આવશે અને B ની જે છે કે સૌથી ઓછી આવશે, કેમ કે પ્રાથમિકની વધારે, દ્વિતીયકની કેવી આવે? અહીંયાથી ઓછી આવે. તો કાર્બનની સંખ્યા વધે તેમ એસિડિક પ્રબળતા શું થાય છે? ઘટે છે. તો આ રીતે અહીંયા આગળથી આ નિયમનો એપ્લાય કરી શકાય. તો ટોટલ આની અંદર 2 નિયમ એપ્લાય થયા. તો એક કાર્બનની સંખ્યા અને એની શૃંખલાને આધારે. તો આ રીતે અહીંયા આગળથી બંને નિયમને એપ્લાય કરી શકાય. ત્યારબાદ આગળ જઈએ. હવે અહીંયા આગળથી આપણને 4 સંયોજનો આપેલા છે. હવે આ 4 સંયોજનોની અંદર જોઈએ તો આપણે અહીંયા આગળથી A B C D ની અંદર
કે ધારો કે અહીંયા આગળથી આ આલ્કોહોલ કેવો છે તો OH ધરાવતો કાર્બન એક શૃંખલા સાથે, આ પ્રાથમિક કહેવાશે, આ બી પ્રાથમિક છે, આ બી પ્રાથમિક છે, આ દ્વિતીયક આલ્કોહોલ છે. પરંતુ આપણે અહીંયા આગળથી જોઈએ તો આની અંદર વિસ્થાપિત સ્થાનમાં, તો વિસ્થાપિત સ્થાનમાં આમાં કયો ઘટક છે તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, આમાં કયો છે તો ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ છે, આની અંદર કયો છે તો ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ છે. તો ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ માટે જોઈએ તો જેટલો નજીક હોય એટલી એસિડિક પ્રબળતા કેવી હોય, વધારે હોય. તો ડોનેટિંગ ગ્રુપ વાળાની એસિડિક પ્રબળતા ઓછી, વિથડ્રોલિંગ વાળાની વધારે આવશે. તો અહીંયા આગળ એકમાં ડોનેટિંગ ગ્રુપ છે, એકમાં વિથડ્રોલિંગ ગ્રુપ છે અને એકમાં જે છે કે આપણે નોર્મલ આલ્કેન શૃંખલા હાજર છે. તો વિથડ્રોલિંગ ગ્રુપ વાળાની એસિડિક પ્રબળતા કેવી થઈ જશે, અહીંયા આગળથી વધી જશે. તો આની જે છે કે A ની એસિડિક પ્રબળતા કેવી આવશે, વધારે આવશે. B ની કેવી આવશે તો એનાથી ઓછી આવશે. તો A કરતા B ની જે છે કે એસિડિક પ્રબળતા શું થશે, ઘટે છે. જ્યારે અહીંયા આગળથી જોઈએ તો આ જે સંયોજન છે તો આની અંદર ટોટલ 4 કાર્બન છે, આ પ્રાથમિક છે અને અહીંયા આગળથી આ કેવો છે, દ્વિતીયક છે. તો એના હિસાબે જોઈએ તો આપણે અહીંયા આગળથી આની એસિડિક પ્રબળતા કેવી આવશે, અહીંયા આગળથી વધારે અને ત્યારબાદ D ની એનાથી ઓછી આવશે. તો આ રીતે અહીંયા આગળથી એની એસિડિક પ્રબળતા નક્કી કરી શકાય છે. પેલા બે ની અંદર ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ આવી ગયા હતા, તો ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ આવી ગયા તો એની એસિડિક પ્રબળતા વધી જાય છે. તો આ રીતે A અને B ની જે છે કે વધારે આવશે, પછી C અને D નો ક્રમ આપણે આ રીતે બનાવી શકાય છે. હવે ટોટલ આપણને અહીંયા આગળથી 4 સંયોજનો આપેલા છે, જેમાં 2 ફિનોલ છે અને 2 આલ્કોહોલ છે. તો 2 ફિનોલ ની અંદર જોઈએ તો આમાં પેરા સ્થાનમાં ક્લોરીન પ્રેઝન્ટ છે, એટલે ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે. તો ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ પ્રેઝન્ટ એટલે એની એસિડિકતા વધારે આવશે. આ બંનેની એસિડિકતા વધારે થઈ જશે કેમ કે ફિનોલ છે અને આ બંનેની એસિડિકતા ઓછી થઈ જશે. તો D ની વધારે, C ની એનાથી ઓછી. ત્યારબાદ જોઈએ તો B જે છે કે એમાં ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે, જ્યારે પેલામાં કોઈ નથી. તો B ની અને ત્યારબાદ A ની. તો આ રીતે જે છે કે એના વિથડ્રોલિંગ ગ્રુપની જે છે કે એના આધારે આ જે છે કે સિરીઝ આપણે અહીંયા આગળથી બનાવી શકીએ છીએ. હવે ટોટલ આપણને આવી રીતે 4 સંયોજનો આપેલા છે. સોરી, આ સાયક્લો છે. તો બધા જે સાયક્લોના ઘટક કણો અહીંયા આગળથી આપેલા છે. હવે આ જે સાયક્લોના જે ઘટક કણો છે તો એની અંદર જોઈએ તો અહીંયા આગળથી આપણે આની અંદર 2 OH છે. હવે 2 OH આવી ગયા તો એની એસિડિકતા કેવી હશે, સૌથી વધારે જશે. તો OH ની સંખ્યા ડબલ થઈ ગઈ તો એસિડિકતા બેની કેવી થઈ જશે, વધારે થઈ જાય છે. તો B ની એસિડિકતા અહીંયાથી સૌથી વધારે આવશે. તો B ની એસિડિકતા સૌથી વધારે છે. હવે જે છે કે આ સાદો આલ્કોહોલ છે, આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, અહીંયા આગળ ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ છે. તો ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ વાળાની જે છે કે એસિડિકતા વધારે, પછી આપણે અહીંયા આગળથી A આવશે અને ત્યારબાદ આપણે અહીંયાથી C આવશે. કેમ કે ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ, પછી આલ્કોહોલને આધારે આપણે અહીંયા આગળ સાદો આલ્કોહોલ અને અહીંયા આગળથી ડોનેટિંગ ગ્રુપ વાળો. તો આ રીતે જે છે કે એની સિરીઝ બનાવી શકાશે કે અહીંયા આગળથી OH ની સંખ્યા જો 2 OH આવી જાય છે તો એ સંયોજનની એસિડિક પ્રબળતા અહીંયા આગળથી વધી જશે. તો OH ની સંખ્યાને આધારે એની એસિડિક પ્રબળતામાં વધારો થઈ જાય છે.
હવે આની અંદર જોઈએ તો આપણે અહીંયા આગળથી બે આલ્કોહોલના કમ્પાઉન્ડ છે અને બે ફિનોલના કમ્પાઉન્ડ છે. તો અહીંયા આગળથી જે છે કે આ બી આલ્કોહોલ કહેવાશે કેમ કે OH આલ્કેન શૃંખલા સાથે જોડાયેલો એટલે આ બી આલ્કોહોલ કહેવાય. અહીંયા આગળ બી OH આલ્કેન શૃંખલા સાથે જોડાયેલો આ બી આલ્કોહોલ કે આ બંને આલ્કોહોલિક કમ્પાઉન્ડ થશે. જ્યારે આ બંને ફિનોલિક કમ્પાઉન્ડ થશે કેમ કે OH એરોમેટિક રિંગથી જોડાયેલા છે તો આ બંને કેવા થશે ફિનોલિક કમ્પાઉન્ડ થશે. જેમાં OH અહીંયા મેટા સ્થાનમાં OH જોડાયેલો છે બીજો તો આ રહ્યો રિસોસિનોલ છે આ ફિનોલ છે. હવે એમાં OH ની સંખ્યા વધારે છે તો B ની અહીંયાથી વધારે આવશે પછી આવશે A આવશે. ત્યારબાદ આપણે અહીંયા આગળથી જોઈએ તો અહીંયા આગળથી આ બંને માટે આપણે જોઈએ તો અહીંયા આગળથી આમાં કાર્બન સંખ્યા ઓછી છે તેના હિસાબે C અને પછી D. તો આ રીતનો અહીંયા આગળથી આપણને ક્રમ જોવા મળશે. તો આ રીતની સિરીઝ આપણે અહીંયાથી બનાવી શકાય છે. તો ટોટલ અહીંયા આગળથી આપણને આવા ચાર કમ્પાઉન્ડ આપેલા છે. આ ચાર કમ્પાઉન્ડ માટે આપણે અહીંયા આગળથી જોઈએ તો આ ચાર કમ્પાઉન્ડની અંદર આલ્કોહોલ જે છે તો આલ્કોહોલના બે કમ્પાઉન્ડ છે અને બે ફિનોલના કમ્પાઉન્ડ છે. તો આ બંને આપણા કેવા થઈ જશે ફિનોલિક કમ્પાઉન્ડ થઈ જશે. આ બંને આલ્કોહોલિક કમ્પાઉન્ડ છે સાયક્લો ગ્રુપ છે અને એરોમેટિક રિંગ છે. આ OH આલ્કેન શૃંખલા સાથે જોડાયેલો છે આ બી આલ્કોહોલ થશે. તો અહીંયા આગળથી આ બે આલ્કોહોલ છે તો બે ફિનોલ તો બે ફિનોલ વાળાની એસિડિકતા વધારે આલ્કોહોલ વાળાની ઓછી. તો આ એસિડિકતા આની જે છે કે આ બંનેમાં જો તો OH ની સંખ્યામાં વધારે છે C વધારે A એનાથી ઓછું. હવે આ બંનેની વાત કરીએ તો આમાં OH ની સંખ્યા 2 છે જ્યારે આમાં OH ની સંખ્યા 1 છે. તો અહીંયા આગળથી B ની વધારે A ની એનાથી ઓછી સોરી D ની તો D ઘટકની એસિડિકતા એનાથી ઓછી. તો આ રીતે અહીંયા આગળથી એનો સિરીઝ જે છે કે તમે બનાવી શકો છો કે અહીંયા આગળથી તમે આવા કોઈ બી નિયમનો ઉપયોગ કરીને એના આધારે જે છે કે એના કણોની સંખ્યાને આધારે એના ડોનેટિંગ વિથડ્રોલિંગ ગ્રુપને આધારે તો એના મદદથી તમે એનો જે છે કે સિરીઝ બનાવી શકતા હોઈએ છીએ. હવે અહીંયા આગળથી જે ચાર સંયોજનો આપેલા છે એ ચાર સંયોજનોની અંદર આમાં બે બધા એરોમેટિક છે અને આમાં બે હોય છે એટલે આની એસિડિકતા વધી જશે. ત્યારબાદ જોઈએ તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ કહેવાશે આર્યો અને આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કહેવાશે. જો વિથડ્રોલિંગ ના જો બે આવે તો ઓર્થોમેટા પેરાસ્થાન આપણે જોવા પડે પરંતુ એક વિથડ્રોલિંગ છે ડોનેટિંગ છે. તો અહીંયા આગળથી સીધે સીધું આપણે વિથડ્રોલિંગ ની વધારે તો A આવી જશે પછી ફિનોલ આવી જશે અને પછી ડોનેટિંગ આવી જશે. તો આ રીતની સિરીઝ બની જશે. તો આ વિથડ્રોલિંગ આ ફિનોલ અને આ ડોનેટિંગ અને અહીંયા આગળ કોની વધારે આવી કેમ કે એમાં બે OH અહીંયાથી પ્રેઝન્ટ છે તો અહીંયા બે OH પ્રેઝન્ટ હોવાને કારણે એની એસિડિકતા કેવી લેવામાં આવશે અહીંથી વધારે લેવામાં આવશે. તો આ રીતના જે છે કે એના સિરીઝ બનાવી શકાય છે.
હવે આપણે અહીંયા આગળથી જોઈએ તો આ જે ચાર સંયોજનો છે, ચારે સંયોજનોની અંદર ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપની બે સંખ્યા પ્રેઝન્ટ છે, બે ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે. હવે બે ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ જે પ્રેઝન્ટ છે તો એની અંદર જોઈએ તો આ કયા કયા નંબરે અહીંથી પ્રેઝન્ટ છે, તો 2 3 નંબરે પ્રેઝન્ટ છે, આ 2 4 નંબરે પ્રેઝન્ટ છે, અહીંયાથી અહીંયા 2 અને 4 નંબરે પ્રેઝન્ટ છે, અહીંયા 1 2 નંબરે પ્રેઝન્ટ છે, અને અહીંયા આગળ 1 ઉપર જે છે કે બંને ક્લોરીન પ્રેઝન્ટ છે. તો જેટલો ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ OH નો જેટલો નજીક એટલી જ એની એસિડિકતા કેવી કહેવાશે, વધારે કહેવાશે. ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ માટે આપણે જો વાત કરીએ તો OH ની જેટલો નજીક એટલી જ એની એસિડિકતા કેવી, વધારે. તો D ની એસિડિકતા સૌથી વધારે આવશે. ત્યાર પછી અહીંયા આગળથી 1 ઉપર જોઈએ તો આર્યા બે ઘટકોનો છે અહીંયાથી, તો C આવશે. હવે અહીંયા આગળથી જોઈએ તો આમાં 2 4 છે અને આમાં 2 3 છે, તો 2 3 વાળાની નજીક કેવા બે ઘટકોનો નજીક છે, જ્યારે B માં D સૌથી દૂર છે, તો એના હિસાબે એની એસિડિકતા કેવી થઈ જશે, ઓછી થઈ જશે. તો આ રીતનો અહીંયા આગળથી સિરીઝ લઈ શકાય છે. હવે આવી જ જે છે કે આપણે અહીંયાથી સેમ સિરીઝ લઈએ, ધારો કે CH3 CH3 CH2 OH. તો આ રીતના જે ચાર સંયોજનો છે. હવે આ જે ચાર સંયોજનોની અંદર આપણે જોઈએ તો OH ધરાવતો જે કાર્બન છે, તો OH ધરાવતો કાર્બનની બાજુએ 1 2 3 અને 4, તો 2 અને 3 પર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે. અહીંયા આગળ 1 2 3, તો 3 ઉપર બે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે. અહીંયા આગળ 1 ઉપર અહીંયા આગળથી બે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે, એટલે આ તો તૃતીયક આલ્કોહોલ થઈ ગયો, આ દ્વિતીયક આલ્કોહોલ છે અહીંયાથી, અને આ બે કેવા છે, અહીંથી પ્રાથમિક આલ્કોહોલ છે. તો આ રીતની અહીંયા આગળથી સિરીઝ છે, પ્રાથમિકના બે છે, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ અહીંયાથી પ્રેઝન્ટ છે. તો અહીંયા આગળથી જે છે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે. હવે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ માટે આપણે જો વાત કરીએ તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ OH થી જેટલો નજીક એટલી જ એસિડિક પ્રબળતા કેવી થશે, ઓછી થશે. જ્યારે અહીંયા આગળ ઊંધું હતું, ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ જેટલો નજીક એટલી એસિડિક પ્રબળતા વધી ગઈ, તો જ્યારે અહીંયા આગળ એનાથી ઊંધું થશે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જેટલો નજીક એટલી એસિડિક પ્રબળતા અહીંયાથી ઘટી જાય છે, અહીંયા વધે છે, તો જ્યારે અહીંયા આગળ ઘટે છે. તો અહીંયા આગળથી સૌથી દૂરના ઘટકમાં કઈ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અહીંયાથી પ્રેઝન્ટ છે, તો અહીંયા આગળ દૂરના સ્થાનમાં જોઈએ તો 2 3 છે, જ્યારે આ 3 3 છે, તો આ સૌથી દૂર કહેવાય. તો B ની એસિડિક પ્રબળતા કેવી થશે, વધારે થશે, A ની ઓછી થશે. બંને પ્રાથમિક ઘટકો આવી ગયા, પછી આ દ્વિતીયક આવશે ને પછી આ તૃતીયક આવશે, તો એના હિસાબે D અને C. તો આ રીતની અહીંયા આગળથી ક્રમ બનશે એના. તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અને વિથડ્રોલિંગ ગ્રુપની અંદર આ ખાસ ધ્યાન રાખજો કે ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ જેટલો નજીક એટલી એસિડિક પ્રબળતા વધુ, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જેટલો નજીક એટલી એસિડિક પ્રબળતા ઓછી. તો આ રીતે આપણે જે છે કે આખી જે છે કે સિરીઝ એની બનાવી શકાય છે. તો આ રીતના જે છે કે બધા અલગ અલગ પ્રકારના MCQ જે છે કે તમે અહીંથી સોલ્વ કરી શકો છો, અને એ રીતે જે છે કે અલગ અલગ પ્રકારના સંયોજનો બનાવી શકાય છે. આના પછી જે છે કે આપણે કોયડો આપેલો છે બુકમાં 11.4, તો એ કોયડા જોઈએ 11.4. તો કોયડા નંબર છે આપણો 11.4. તો કોયડા નંબર 11.4 ની અંદર જે આપેલા જે છે કે નીચે દર્શાવેલા સંયોજનોને તેમની એસિડિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. તો જે સંયોજનો આપેલા છે, તો પ્રથમ સંયોજન તમને આપેલું છે પ્રોપેન 1 ઓલ. તો પ્રોપેન 1 ઓલ એટલે કે CH3 CH2
CH2OH થશે એનું બંધારણ. તો પ્રોપેન 1 ઓલ, તો આ રીતનું બંધારણ છે. ત્યારબાદ બી સંયોજન તમારું થશે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. તો બીજો સંયોજન તમને આપેલો છે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. તો OH અને બીજા ઉપર, ચોથા ઉપર અને છઠ્ઠા ઉપર. તો 2,4,6 1 2 3 4 5 6. તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. તો બી સંયોજન આ થશે. ત્યારબાદ સી સંયોજન આપેલો છે કે 3 નાઇટ્રોફિનોલ. તો 3 નાઇટ્રોફિનોલ. તો અહીંયાથી OH અને અહીંયાથી 1 2 અને 3. તો ત્રીજા ઉપર નાઇટ્રો, તો 3 નાઇટ્રોફિનોલ. પછી 2,5 ડાયનાઇટ્રોફિનોલ. તો અહીંયા OH અને 1 2 3 4 5 6, 3,5 ડાયનાઇટ્રોફિનોલ. તો 3,5 ડાયનાઇટ્રોફિનોલ આપેલો છે. ત્યારબાદ ફિનોલ આપેલો છે. અને લાસ્ટમાં તમને આપેલો છે 4 મિથાઇલ ફિનોલ. 4 મિથાઇલ ફિનોલ, સોરી 4 મિથાઇલ ફિનોલ. તો અહીંયા આગળથી જે છે કે આ રીતની તમારી સિરીઝ આપેલી છે. આ સિરીઝને આધારે તમારે જે છે કે એના ચડતા ક્રમમાં અહીંયાથી ગોઠવવાની છે. તો એને ચડતા ક્રમમાં ગોઠવવા માટે એટલે આપણે જેની એસિડિક પ્રબળતા સૌથી ઓછી હશે તે પહેલા લખવાના છે, અને જેમ જેમ એસિડિક પ્રબળતા વધતી જાય તેમ તેમ એને આગળ સિરીઝમાં લખતા જવાનું છે. તો પહેલી વાત તો જોઈએ તો અહીંયા આગળથી આલ્કોહોલ અને ફિનોલ. પહેલો તો આપણે સ્ટેપ શું કરવાનું, આલ્કોહોલ અને ફિનોલને અલગ કરી દેવાના. તો અહીંયા આગળથી આ જે છે કે પહેલો સંયોજન આલ્કોહોલ છે, બાકીના બધા સંયોજનો ફિનોલ છે. તો આલ્કોહોલ વાળું સંયોજન આ છે, તો આની એસિડિક પ્રબળતા કેવી હશે, સૌથી ઓછી. તો એસિડિક પ્રબળતા સૌથી ઓછી આની હશે, તો એને આપણે સૌથી પહેલા લખી દેવાનું. હવે વાત કરીએ ફિનોલ વાળા ઘટક કણો. તો ફિનોલ વાળા જે ઘટક કણો છે તો એની અંદર જોઈએ તો એમાં વિસ્થાપિત સ્થાન જુઓ. તો વિસ્થાપિત સ્થાનમાં NO2 વિથડ્રોલિંગ ગ્રુપ કહેવાય. તો આ ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ વાળા છે. તો આમાં 3 વિથડ્રોલિંગ ગ્રુપ છે, આમાં 1 વિથડ્રોલિંગ ગ્રુપ છે, આમાં 2 વિથડ્રોલિંગ ગ્રુપ છે. જ્યારે આ ફિનોલ છે અને આમાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. તો આની અંદર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે. તો સૌથી ઓછી કોની થાય, તો ડોનેટિંગ, પછી ફિનોલ અને પછી વિથડ્રોલિંગ ની વધારે થતી હોય તો ડોનેટિંગ ગ્રુપ વાળો પહેલા લખી દેવાનો. તો ડોનેટિંગ ગ્રુપ વાળો, ત્યારબાદ ફિનોલ વાળો, અને હવે વાત કરીએ તો વિથડ્રોલિંગ ગ્રુપ વાળા. વિથડ્રોલિંગ ગ્રુપની સંખ્યા જેમ વધે તેમ એસિડિક પ્રબળતા વધતી જાય. તો આમાં વિથડ્રોલિંગ ગ્રુપની સંખ્યા કેટલી છે, 1, આમાં કેટલી છે 2, અને આમાં કેટલી છે 3. તો 1 વાળાની એનાથી ઓછી, 2 વાળાની એનાથી વધારે, અને 3 વાળાની એનાથી બી વધારે. તો આપણી સિરીઝ આ રીતે અહીંયાથી તૈયાર થશે. તો પહેલા આલ્કેન વાળો લખી દેવાનો, ત્યારબાદ ફિનોલ વાળા લખવાના છે. તો ફિનોલ વાળાની અંદર ડોનેટિંગ પહેલા લખવાનું, પછી ફિનોલ અને પછી વિથડ્રોલિંગ ગ્રુપ લખવાના છે. તો આ રીતે જે છે કે એની આખી સિરીઝ તમે તૈયાર કરી શકો. આવું જ એક આપણે બીજું એક ઉદાહરણ લઈએ આ રીતનું.
તો હવે અહીંયા આગળથી આ એક ઉદાહરણ છે. તો આ ઉદાહરણની અંદર પહેલા તો તમારે આલ્કોહોલ કેટલા અને ફિનોલિક સંયોજનો કેટલા તે શોધવાના છે. તો OH જે છે કે એરોમેટિક થી ડાયરેક્ટ જોડાયેલો છે તો આ ફિનોલ થશે. પછી અહીંયા OH આલ્કેન શૃંખલાથી જોડાયેલો છે એટલે આ આલ્કોહોલ સંયોજન થશે. તો આ સંયોજન તમારો આલ્કોહોલ છે, બી આલ્કોહોલ છે. આ કેવો છે? ફિનોલ છે. આ સંયોજન કેવું થશે? તો આલ્કોહોલિક સંયોજન થશે. તો અહીંયા આગળથી આલ્કોહોલિક સંયોજન કયું થશે? તો એક આર્યો આલ્કોહોલ છે, અહીંયા આગળ આલ્કોહોલ પ્રેઝન્ટ છે અને અહીંયા આલ્કોહોલ પ્રેઝન્ટ છે. તો આ ત્રણ સંયોજન તમારા જે છે કે B, D અને F આલ્કોહોલ છે અને તમારા જે છે કે A, C અને F જે છે કે ફિનોલિક સંયોજનો છે. તો તમારે અહીંયાથી આલ્કોહોલની એસિડિક પ્રબળતા કેવી થઈ જશે? ઓછી થઈ જશે. હવે એસિડિક પ્રબળતા જે છે કે આલ્કોહોલની ઓછી છે તો પહેલા તો આલ્કોહોલ વાળા આવી જશે અને પછી ફિનોલ વાળા આવશે. તો પહેલા આપણે આલ્કોહોલ માટે વાત કરીએ તો આમાં ડોનેટિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે, આમાં વિથડ્રોલિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે અને જ્યારે આમાં કોઈ ગ્રુપ પ્રેઝન્ટ નથી તો ડોનેટિંગ વાળાની એસિડિક પ્રબળતા સૌથી ઓછી થશે તો F. પછી અહીંયા આગળથી આની વધારે અને એના પછી જે છે કે સૌથી ઓછી તમારા ડોનેટિંગ ગ્રુપ વાળાની, પછી B આવશે અને પછી D આવશે કેમ કે વિથડ્રોલિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે તો એસિડિક પ્રબળતા વધી જશે. તો આ ત્રણ તમારા પહેલા આવી જશે આલ્કોહોલ વાળા. હવે વાત કરીએ ફિનોલ વાળાની. તો ફિનોલ વાળાની અંદર જોઈએ તો અહીંયા આગળ કયો પ્રેઝન્ટ છે? તો વિથડ્રોલિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે. તો ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે. અહીંયા આગળ કયો પ્રેઝન્ટ છે? તો ડોનેટિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે અને અહીંયા આગળ કયો પ્રેઝન્ટ છે? તો વિથડ્રોલિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે. તો અહીંયા વિથડ્રોલિંગ માં બે છે તો આમાં બે વિથડ્રોલિંગ ગ્રુપ છે, આમાં એક વિથડ્રોલિંગ ગ્રુપ. જ્યારે આમાં ડોનેટિંગ છે તો અહીંયાથી ડોનેટિંગ વાળાની એસિડિક પ્રબળતા ઓછી. હવે આ બે ની વાત કરીએ તો આમાં એક છે ને આમાં બે છે તો એક વાળાની ઓછી અને બે વાળાની એનાથી વધારે. તો આ રીતની અહીંયાથી સિરીઝ તમે તૈયાર કરી શકો. તો આ રીતે જે છે કે બધા નિયમો તમે અલગ અલગ રીતે એપ્લાય કરીને તેની એસિડિક પ્રબળતાનો ચડતો ક્રમ બનાવી શકાય છે. મોસ્ટલી પૂછાતા ક્વેશ્ચન હોય છે આ રીતના. તો બધા નિયમોને ધ્યાનમાં રાખીને અને એ રીતે આ બધા જ પ્રશ્નો તમે સોલ્વ કરી શકો છો અને આ રીતે એની એસિડિક પ્રબળતા નક્કી કરી શકાય છે. ઓકે, થેન્ક યુ.